સૌ પ્રેક્ષકોને, અમારા માનવંતા વાંચકોને, અમારા ઝૂમ પ્રોગ્રામની યુટ્યુબ જોનારા હજારોને મારા નમસ્કાર. આજનો દિવસ વધુ સરસ લાગે છે. સૌથી પહેલા અમારી મહેનતને ધ્યાન આપીને અમદાવાદથી આપણી ભેગા શિક્ષણના એક ઉચ્ચ બેન કહું તો એમનો પરિચય નહીં આપું, પણ આપવો પણ પડે. અમીબેન ઉપાધ્યાય વાઇસ ચાન્સેલર છે. એ શરૂ કરશે, પછી માયાબેન સ્તુતિ કરશે, પ્રાર્થના કરશે, અને પછી આપણો સંવાદ શરૂ કરશું. સૌનું સ્વાગત છે. આપ સૌ ટાઈમ કાઢીને આવો છો નિયમિત, અને ખાસ કરીને આજના અમારા 3 માનવંતા મહેમાનો દૂર દૂરથી જોડાયા છે, એ માટે સૌનો આભાર છે. તો શરૂ કરીએ. આપણે માયાબેન, અમીબેનની વાત રજૂ કરો પ્લીઝ. ઓમ નમઃ શિવાય. એટલે માં આદ્ય શક્તિનું પર્વ. ગુજરાત અને ગરબા, નવલી નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિનું એક એવું વિશિષ્ટ, અનોખું અને આનંદભર્યો એવો એક ઉલ્લાસભર્યો એવો એક અધ્યાય છે. ભારતમાં કલકત્તા, બંગાળમાં પણ મા શક્તિની ઉપાસના થાય છે. મા દુર્ગાની, મા કાલીની ઉપાસના થાય છે. આરાસુર, ગબ્બરવાળી આપણે જાણીએ છીએ કેટલા ગરબાઓ મધ્યકાળથી આજ સુધી આપણે આ આદ્ય શક્તિની ઉપાસના કરતા આવ્યા છીએ. આસો માસની આ નવલી નવરાત્રિ, એમાં માતાજીની સ્તુતિ, માતાજીની ભક્તિ અને ગરબે રમતા નરનારીનો ઉલ્લાસ, એમની ભક્તિ એ એક અનોખો લાવો છે. આપણે ત્યાં ગુજરાતમાં શેરીએ શેરીએ ગવાતા ગરબા, અને આજે અર્વાચીન સમયમાં જરા જુદા રૂપે પણ ગરબા છે એ ગુજરાતનું અભિન્ન અંગ છે. આ ગરબાની પાછળ જે મર્મ છે, જે ભક્તિ છે, એ સૌ જાણે છે, પણ પરિવર્તનશીલ સમયમાં આપણે જરા જુદા માર્ગે પણ હવે વળ્યા છીએ. અને છતાં હૃદયમાં તો એ જ આસ્થા રહી છે, એ જ ભક્તિ રહી છે. આવી નવલી નવરાત્રિના પર્વના સમયે મા આદ્ય શક્તિની એક સ્તુતિ, એની રચના મેં કરી, અને એને સુપ્રસિદ્ધ સંગીતકાર, ગાયક, કલાકાર માયા દીપકજીએ સ્વરબદ્ધ કરી. માયા દીપક એ એક એવું નામ છે સંગીતની દુનિયાનું કે જાણે જેમ કવિઓને શબ્દ વશ વર્તે છે, એમ માયા દીપકને રાગ અને સૂર એ વશ વર્તે છે. બહુ જ સુંદર રીતે એમણે માતાજીની આ સ્તુતિ એને સ્વરબદ્ધ કરી છે અને એને કંઠ આપ્યો છે. તો આવો માયા દીપકને કંઠે સાંભળીએ માની સ્તુતિ. તું અખિલ છે, તું નિખિલ છે, તું વિદિત છે પરબ્રહ્મને. તું
ભાવના પડે. ઉષાબેન ઉપાધ્યાયે જે પ્રકારે રજૂઆત કરી અને માયાબેને માતાજીની પ્રાર્થના કરી, આજે સોનેરી સંગતમાં સાચે સોનેરી એક શબ્દ છે, વિચાર છે, આરાધનાનો પ્રશ્ન છે. જીવનમાં મૂલ્યોની, હેતુઓની, સિદ્ધાંતોની આરાધના હોય, સ્થિરતા હોય, સ્વસ્થતા હોય તો શાશ્વત સહકાર મળે છે. વંશ સગેનો આભાર માનું માનનીય ઉષાબેનનો અને માયાબેનનો. આજના જે કાર્યક્રમમાં 3 અગત્યના મહાનુભાવો, 2 ભાઈઓ અને 1 બહેન જોડાવા, એમનો પરિચય નહીં આપું, મારી દ્રષ્ટિએ એમનું કામ જ બોલશે. પરંતુ આપણે બધાએ નામ ભલે હમણાં સાંભળ્યું હોય યુકેમાં કે પરદેશમાં, પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક અદ્ભુત કહેવાય એવું આયોજન છે. જોતામાં એક નક્કર સ્વરૂપ બની ગયું છે. અને ગઈકાલ આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડતી એક સુંદર મજાની યોજના ત્યાં સાકાર બની રહી છે. તેના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય શ્રી પ્રેસિડેન્ટ સાહેબ કહેવું પડે એમને, મારે આરપી પટેલ સાહેબ, આપણે સમય કાઢીને હાજરી આપી છે. સાથે સાથે અમારા યુવાન એક બેન છે, રૂપલબેન, ડોક્ટર રૂપલબેન, એમના દર્શન થશે વહેલા મોડા. અને આ બધામાં અમારો જે યુવાન કાર્યકર છે, પ્રેઝન્ટ સર, હાજર. નામમાં મને ખબર ના પડી, કુતનબેન માફ કરજો. તમે બી હજા, તમને મેં કહ્યું તો, તમે ઘણા સ્વરૂપમાં મેં જોયા છે સ્ટેજ ઉપર. સો નાઇસ ટુ સી યુ. અને દીપક પણ છે અમારો, દીપક દીકરા જેવો પણ છે, ભાઈ જેવો છે, મોટું કામ કરે છે. પણ સૌથી પહેલા મારે તમારા મોઢે સાંભળવું છે, ભાઈ શ્રી આરપી પટેલ સાહેબ, તમારો પરિચય ટૂંકમાં આપો. તમે જે આ કામ કર્યું છે, હિસ્ટોરિક, ઐતિહાસિક કામ છે. સાચું કહું તો આવું કામ ભાગ્યે જ મારા જાણવામાં આવ્યું છે. અને જે રીતે જોયું છે તમારું, એની પ્રવૃત્તિ કહો, એના તમારા મુખ્ય જે તમારા સમર્થકો છે એની પણ વાત કરો. અને તમારું જે કામ છે, સ્વપ્નું છે, કેટલું સાકાર બની છે, આ બધું તમારે મને 15 મિનિટમાં, મેક્સિમમ 20 મિનિટમાં અમારે કથા સાંભળવી છે. આનો સમય મર્યાદિત છે. આજે ઝૂમમાં લોકો જોશે અને યુટ્યુબમાં હજારો લોકો કાયમ માટે જોયા કરશે. તો આપણી વિનંતી છે, સાહેબ આરપી પટેલ સાહેબ, આપનો પરિચય આપે જ આપો, આપનું કામની વાત કરો, ગઈકાલની, આજની, આવતી. નમસ્કાર આરપી પટેલ સાહેબ. વડીલ નમસ્કાર. ખૂબ આનંદ સાથે કે આજે સીબી પટેલ સાહેબે એક આટલું સરસ પ્લેટફોર્મ અમને આપ્યું છે. સીબી પટેલ સાહેબ એટલે એમને મારા વખાણ કરે એટલે મારે એમના વખાણ કરવા જરૂરી નથી, પરંતુ હું એવું કહી શકું કે એક એવા વડીલની ભૂમિકામાં કે જ્યાં તમને પ્રેરણા તો મળે જ, પણ સાથે સાથે ઉર્જા પણ મળે. એમની વાણી, એમના વિચારો અને એમનું જે અત્યાર સુધીનું જે પ્રેઝન્સ, જે માઇન્ડ છે, એને ખરેખર દાદ આપવી પડે. એટલે વડીલ, તમે આજે આ પ્લેટફોર્મ પર મને જે ઇન્વાઇટ કર્યો છે, એટલે અહીંયા હું ઉપસ્થિત થઈને મેં કોઈ ઓબ્લિગેશન નથી કર્યું, પણ તમે મને જે તક આપી છે એના માટે રિયલી આઈ થેન્ક્સ ટુ યુ. આ એક એબીવીપીના જે પ્લેટફોર્મ પર આજે મને વાત કરવાનો મોકો આપ્યો, ત્યારે મારે ગૌરવ સાથે કહેવું પડે કે અહીંયા હમણાં જ ઉષાબેન અને માયાબેને જે પ્રસ્તુતિ કરી એ અદ્ભુત હતી. એક એક શબ્દોને જો સમજીએ તો મને એમ લાગે છે કે જે કાર્ય અમે લઈને નીકળ્યા છે ને, એ કાર્યની અંદર જ એનો પ્રાણ છે. એટલે દરેક જગ્યા પર જ્યાં પ્રાર્થના આવે છે ને, પ્રાર્થનાથી જ્યારે આત્મા આધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે, અને એ આધ્યાત્મમાંથી જે કંઈ વિચારોનો જે ઉદ્ભવ થાય છે ને, એવા જ વિચારો સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જન્મ થયો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના શબ્દની અંદર જેની ક્લેરિટી મળી જાય છે કે જે વિશ્વ લેવલ ઉપર કાર્ય કરતી એક ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. જનરલી દરેક વ્યક્તિને પ્રશ્ન થાય કે આટલી બધી સંસ્થાઓ હશે અને આટલા એક નવી સંસ્થાનો ઉદ્ભવ શા માટે? પરંતુ ઘણી વખત ક્યાંક ના ક્યાંક વિચારોની એક સીમા બહાર નીકળીએ ત્યારે ખબર પડે છે કે જેવું આપણે વિચારીએ છીએ એવું દુનિયા વિચારતી હોય એવું જરૂરી નથી.
અને એવા જ કોન્સેપ્ટને લઈને જ્યારે આધ્યાત્મિકતાને સાથે રાખી અને કોઈ પણ પ્રવૃત્તિ આધ્યાત્મિકતાના આધાર ઉપર થવી જોઈએ, આધ્યાત્મિકતાથી રાષ્ટ્રચેતનાનું અભિયાન જે ચાલવું જોઈએ, એવા એક બૃહદ કોન્સેપ્ટ સાથે આ સંસ્થા કામ કરે છે. એટલે એમ કહી શકું કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના તરફનું જે પ્રયાણ છે, જે અભિયાન છે, એ અભિયાનને લઈને અમદાવાદની અંદર આસ્થા, એકતા અને ઉર્જાનું જે ધામ, વિશ્વ ઉમિયા ધામ જે બની રહ્યું છે, કે જે સમગ્ર વિશ્વના લોકો માટેનું એક આસ્થાનું મંદિર બની રહ્યું છે. જ્યારે જ્યારે વાત મંદિરની આવે તો ઘણા સમાજના કેટલાક બુદ્ધિજીવી લોકોના મનમાં પ્રશ્ન થાય કે મંદિરોના નિર્માણ આટલા બધા છે, નવા મંદિરોના નિર્માણ શા માટે? પરંતુ હું એમ કહું કે આધ્યાત્મિક ચેતના છે એ સામાજિક જીવનનો આધાર સ્તંભ છે. સમાજના સશક્તિકરણ અંતર્ગતની કોઈ પણ પ્રવૃત્તિ જો આધ્યાત્મિક ચેતનાના આધાર ઉપર જો ન થતી હોય તો હું એવું માનું છું કે માત્ર ને માત્ર વ્યાપાર છે. વિચારોની પરિપક્વતા અને વિચારોની અમીરી હોવી એક બાબત છે, પરંતુ સાથે સાથે આધ્યાત્મિક તમારામાં સ્પિરિચ્યુઆલિટી જો ન હોય તો દરેક કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક કુદરતે જે કંઈ આપણને આ દુનિયાની અંદર કાર્ય કરવા માટે મોકલ્યા છે એનાથી આપણે ક્યાંક વંચિત રહીએ છીએ. અને એટલા જ માટે આ સંસ્થાએ આધ્યાત્મિકતાને આધાર બનાવ્યો છે અને આધ્યાત્મિકતાના કેન્દ્ર, એક ચેતનાના કેન્દ્ર ઉપર જગતજનની મા ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિરનું નિર્માણ વિશ્વ ઉમિયા ધામમાં આપણે કરી રહ્યા છીએ. તમને બધાને ખ્યાલ હશે કે આજે પાટીદારોની વાત કરું તો પાટીદારો સમગ્ર વિશ્વભરમાં પથરાયેલા છે. વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોમાં અનેક પ્રકારની શક્તિઓ છુપાયેલી છે. આજે વિવિધ દેશોની અંદર એ જ્યાં જ્યાં ગયા છે ત્યાં એમણે માત્ર ભારતને નહીં, એ જે દેશમાં રહ્યા છે એ દેશને પણ એમને પ્રેમ કર્યો છે, એ દેશને પણ એમને કંઈક આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. જ્યાં ગયા છે ત્યાં એમને આગવી સંસ્થાઓ ઊભી કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને હંમેશા બીજાને મદદરૂપ થવાનો ભાવ એમનો રહેલો છે. આવી જે વિશાળ શક્તિ પાટીદારોની છે કે જેમના મૂળની અંદર પ્રામાણિકતા, સાહસિકતા અને શૌર્ય અને પરોપકારિતા, આ એના બેઝિક 4 ગુણધર્મ છે, એના મુખ્ય પાયાના સ્તંભ છે. એની સાથે જ્યારે આખી પાટીદાર સમાજ વિશ્વભરમાં ફેલાયો હોય ત્યારે એને એક પ્લેટફોર્મ પર લાવવાનો વિચાર એ મને એમ લાગે છે કે જગતજનની મા ઉમિયાએ મને જે આપ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારા પૂર્વ જન્મના કોક ફળના આધારે હશે. એ સિવાય આટલા સુખી, સમૃદ્ધ અને એક જેનું કહી શકાય કે દરેક ક્ષેત્રની અંદર એક પ્રભુત્વ અને મહત્વ છે, એવા વ્યક્તિઓનું એક પ્લેટફોર્મ પર લાવવાનું સ્વપ્ન એ નરી આંખે મોટું સ્વપ્ન જોવા બરાબર છે. પણ કહેવાય છે ને કે અશક્ય કોઈ પણ વસ્તુ જ્યારે એમ વિચારીએ કે આ અશક્ય છે તો અશક્ય નથી હોતી, પરંતુ એની અંદર જો આપણો પોતાનો એફર્ટ નાખીએ તો ચોક્કસ ભગવાન સહાય કરે છે. અને એટલા જ માટે એ વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોને એક પ્લેટફોર્મ પર લાવી એમનામાં જે શક્તિઓ છે એ શક્તિઓને ઉજાગર કરી અને જગતજનની મા ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બનાવવાનો કોન્સેપ્ટ વિચાર્યો છે. કારણ વિશ્વભરના પાટીદારોને જો આને એક પ્લેટફોર્મ પર હું ન લાવું તો કદાચ એવું બની શકે કે માતાજીની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર ન પણ કરી શકે. આ બધા જ જાણો છો કે બ્રહ્માંડની રચના થઈ ત્યારે શિવ અને શક્તિનું સર્જન થયું છે. શક્તિનું બીજું નામ છે પાર્વતી અને પાર્વતીનું નામ છે ઉમિયા. એટલા માટે એ જગતજનની છે અને એ જગતજનનીનું જ્યારે વિશ્વનું ટોલેસ્ટ ટેમ્પલ અમદાવાદમાં બનતું હોય ત્યારે એક આસ્થાનું કેન્દ્ર બને છે. આસ્થાના કેન્દ્રની મારી વિચારધારા થોડી અલગ છે કે આસ્થાનું કેન્દ્ર જે છે એ જ સમાજની શક્તિનું કેન્દ્ર છે. આસ્થાનું કેન્દ્ર છે એ જ દરેક વ્યક્તિના સામાજિક જીવનના વિકાસનું કેન્દ્ર છે. આ પ્રમાણે જ્યારે કામ થતું હોય ત્યારે એ આસ્થાનું કેન્દ્ર એ માત્ર મંદિર નથી, પરંતુ એ શક્તિનું કેન્દ્ર છે. ઘણા લોકોને હજી એ જ સમજ નથી કે મંદિર એટલે શું. મંદિર એ ભગવાનને પ્રેરણા પ્રાર્થના કરીને ભગવાન સાથે કનેક્ટ થઈ અને આ સમાજમાં અથવા તો આ ભવની અંદર જે કંઈ જન્મ લીધો છે એમાં હું શું કરી શકું
એના એક વિચારોનું આદાન પ્રદાન માટેની પ્રાર્થનાનું સ્થળ છે. પણ એ જ મંદિર છે શક્તિનું કેન્દ્ર છે. કોઈ પણ સમાજના વિકાસની પ્રવૃત્તિ જ્યારે કરવી હોય તો મંદિરના માધ્યમ થકી થાય તો જ એમાં પ્રાણ આવે છે, તો જ એમાં નિસ્વાર્થ ભાવ જાગે છે. અને જ્યારે એકી સાથે અનેક લોકોની અંદર જ્યારે આસ્થા જન્મે છે ત્યારે એ આસ્થા સાથેના લોકો જ્યારે કોઈ જગ્યા ઉપર એકઠા થાય તો ઓટોમેટિક એમાં યુનિટી બને છે. અને જ્યારે યુનિટી બને છે ત્યારે એક જ દિશાની અંદર એક જ વિચાર સાથે એક જ અવાજે આ બધા જ લોકો જ્યારે વિચારતા થાય ત્યારે એમાંથી જે ઉર્જા પેદા થાય છે એ જ ઉર્જા અલગ અલગ ફિલ્ડની અંદર પરિવર્તિત થાય છે. એ ચાહે ઇન્ડસ્ટ્રી હોય, ચાહે બિઝનેસ હોય, ચાહે પોલિટિક્સ હોય, ચાહે પત્રકારત્વ હોય કે કોઈના મુખેથી કંઠેથી બોલાતા સંગીતના સુરો હોય, પણ અલ્ટિમેટલી એ ઉર્જાનું પરિવર્તન એમાં થાય. અને એક કોન્સેપ્ટ સાથે આસ્થા, એકતા અને ઉર્જાનું કેન્દ્ર જે આપણે વિશ્વ ઉમિયાધામ જે બનાવીએ છીએ એ 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે બની રહ્યું છે. સામાજિક નિધિ સહયોગથી બની રહ્યું છે. સાહેબે હમણાં જે કહ્યું ને કે આરપી પટેલ એમનો પરિચય ખુદ આપશે. મારો પરિચય જો મને આપવાનું કોઈ કહે તો મારે એટલું કહેવું પડે કે સમાજની ભાવના સાથે આધ્યાત્મિકતાના વિચારોને રંગીને રંગાઈને કાર્ય કરીએ અને આ કાર્યમાં જે કોઈ ગાંડા માણસો, પાગલ માણસો જોડાયા છે ને એમનો હું સરદાર છું. એટલે આ એક એવા પ્રકારનું કાર્ય છે કે 24 કલાક જ્યારે માણસના મનની અંદર એક ધૂન પેદા થાય, 24 કલાક એના મગજમાં એક જનૂન પેદા થાય તો આ પ્રકારનું ક્રિએશન બની શકે. કારણ કોઈ પણ કાર્યની જ્યારે અશક્ય કાર્યની શરૂઆત થાય ને ત્યારે લોકો આપણા પર હસે છે. મારા ઉપર પણ ઘણા લોકો હસેલા છે. મને હજી શરૂઆતના દિવસો સાહેબ યાદ આવે છે ત્યારે મને ઘણા લોકો એવું કહેલું છે કે આરપી સાહેબ 5 લાખ રૂપિયા લેતા ચપ્પલ ઘસાઈ જાય અને તમે 25 લાખથી લઈને ઉપરના વધારેના 500 ટ્રસ્ટીઓ બનાવવા નીકળ્યા છો. ત્યારે મને એમ થયું કે ના, આ લોકો હસે છે, સાચું છે કે હું કંઈક એવું કરવા જઈ રહ્યું છે કે અમને પચતું નથી. પણ આજે આપણે જાણીને નવાઈ લાગશે વડીલ કે 200 કરોડની જ્યારે જમીન લીધી ત્યારે 5 લાખનું બેલેન્સ નહોતું અને 200 કરોડની જમીનનું ટોકન આપ્યું. એ જ આ મારું જનૂન તમને બતાવે છે. અને આજે એના સ્ટેમ થઈ ગયા, કામ ચાલુ થઈ ગયું અને આજે 1000 કરોડના ખર્ચેમાં ઉમિયાનું મંદિર બને છે અને બાકીના 1000 કરોડના ખર્ચે સ્કિલ યુનિવર્સિટી બને છે, અદ્યતન હોસ્પિટલ બને છે, હોસ્ટેલો બને છે, નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ યુવા વર્ગ રમવા જઈ શકે એ પ્રકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે. અહીંયા એ સિવાયનું એક અદ્યતન ગેસ્ટ હાઉસ બને છે કે જ્યાં દૂરથી વિદેશથી લોકો આવીને રહી શકે અને એની સાથે સમાજની અંદરના ચાલતા પ્રશ્નોના નિરાકરણ માટેની ઉમિયા અદાલત પણ અહીંયા કાર્ય કરે. એટલે આ એક એવા પ્રકારનું સંકુલનું નિર્માણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કરી રહ્યું છે કે જ્યાં આ એક પ્લેટફોર્મ છે. કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ એને એમ લાગે કે મારે સમાજને કંઈક આપવું છે, કોઈ પોતાના જ્ઞાતિના વાડામાં બંધાઈને નહીં પણ સમાજને કંઈક આપવું છે, એવો ભાવ જે કોઈ સમાજના કોઈ પણ વ્યક્તિમાં પેદા થાય તો આ વિશ્વ ઉમિયા ધામ એનું પ્લેટફોર્મ. આ કોઈ કોમ્યુનિટીનું પ્લેટફોર્મ નથી, ઇઝ ફોર ઓલ. કારણ જગતજનની મા ઉમિયા બધાની છે અને એ મા ઉમિયાના વિશ્વ ઉમિયા ધામમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એના હકદાર બધા જ છે. પરંતુ હા, એની સાથે હું એટલો ક્લિયર પણ છું કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર ધર્મ, રાષ્ટ્રહિત એક એના કેન્દ્ર સ્થાને છે. આ સંસ્થાની વિચારધારાના કેન્દ્ર સ્થાને આ 3 બાબતો છે. એટલે સૌથી પ્રથમ મારા માટે એ છે, ત્યાર પછી બીજી બાબતો. એટલે આ દરેક સમાજનું એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ સમાજના શક્તિશાળી, બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિઓ આવે કે જેનાથી એક આધ્યાત્મિકતાના આધાર ઉપર એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનાવવાનું એક જે સ્વપ્ન બધાએ સાથે લઈને જે વિચાર્યું છે, જોયું છે, એને સાકાર કેવી રીતે કરી શકાય એના માટેનો એક ભગીરથ પ્રયત્ન આ સંસ્થાએ કર્યો છે. મને કહેતો આનંદ અને ગૌરવ થાય કે આ વિચાર જ્યારે 2017ની જુલાઈની 8મી તારીખે આવ્યો છે, પહેલી જ મિટિંગ કરી, માતાજીની કૃપાથી પહેલી જ મિટિંગમાં
150 કરોડ રૂપિયાના દાનની જાહેરાતો થઈ અને ત્યાર પછી ભારતના માનનીય આદરણીય એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે એનું મહાભૂમિ પૂજન કર્યું ત્યારે 7 લાખથી પણ વધારે જનમેદની ઉપસ્થિત હતી. અને આજે એમની સ્પીચમાં એમને કીધેલા શબ્દો ખાલી હું ઇન્વર્ટેડ કોમામાં જો કહી શકું તો એમ કે મને વિશ્વાસ છે કે આ નવી ટીમ ધાર્યા કરતો સારું અને સમય કરતો વહેલું આ કાર્ય પૂર્ણ કરશે. અને એમના વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે ડિસેમ્બર 2027 સુધીમાં જગતજનની માં ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ આપણે લીધો છે. અને એ પ્રમાણે અત્યારે એનું લગભગ 1550 જે પાઇલ્સ છે એનું કામ પૂરું થઈ ગયું છે. અત્યારે રાપનું કામ ચાલે છે અને 3 વર્ષની અંદર આ મંદિરનું કાર્ય પૂર્ણ કરવું છે. પણ પેરેલલ હોસ્પિટલ પણ બનાવી છે, સ્કિલ યુનિવર્સિટીનું કામ પણ ચાલુ કરી દીધું છે. અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે. રૂપલબેન એની વિગતે વાત કરવાના છે, પણ હું એટલું કહું કે પાટીદારોના વૈશ્વિક સંગઠનનો મતલબ શું છે. માં ઉમિયાની વસ્તુ તો મેં આપને કહી કે એક આસ્થાનું કેન્દ્ર અને આસ્થાના કેન્દ્ર ઉપર એક શક્તિનું કેન્દ્ર કરીને એના આધાર ઉપર સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનાવીએ છીએ. પણ પાટીદારોનું વૈશ્વિક સંગઠન એટલા માટે છે કે જેની પાસે કુદરતે વધારે જેને આપ્યું છે એની પાસેથી લઈ અને કુદરતે જેને ઓછું આપ્યું છે એના સુધી પહોંચાડવા માટેનું આ સંગઠન. આ કોઈ પોલિટિકલ સંગઠન નથી, પણ જેને કુદરતની કૃપા વધારે છે એની પાસેથી લઈ આજે અમેરિકામાં બેઠેલી વ્યક્તિ હોય કે યુકેમાં બેઠેલી વ્યક્તિ હોય એની પાસે જે કંઈ છે એ ચાહે અર્થ છે ચાહે એની પાસે સ્કિલ છે તો એ લઈ અને ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાના એક નાના ગામના દીકરાના માની લો કે એજ્યુકેશનની અંદર આ સંસ્થા ઉપયોગી થઈ શકે તો સમજી લેવાનું કે આ સંસ્થાનો હેતુ પૂર્ણ થાય. એટલે આ પ્રકારનું એક સંગઠનનું માધ્યમ કરી અને જે કાર્ય કરીએ છીએ એની અંદર યુવાનો અને મહિલાઓ આ બંનેના સશક્તિકરણની અહમ ભૂમિકા છે. કારણ આજે યુવાનો અને મહિલાઓને શું જરૂર છે તો સૌથી પહેલા એને એજ્યુકેશનની જરૂર છે. તો આપણી સંસ્થા એજ્યુકેશન લેવલે કામ કરી રહી છે. ત્યાર પછી એને ગ્રેજ્યુએશન થયા પછી એને કેરિયર બનાવવાની છે. તો કેરિયર બનાવવા માટે એની એકેડેમી હોવી જોઈએ. તો આપણે અહીંયા આઈએસ એકેડેમી શરૂ કરી છે. એકેડેમીથી એ કેરિયર બનાવે, પણ એને બિઝનેસ કરવો છે તો અહીંયા બિઝનેસનું પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે. વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક, ધેટ મીન્સ વાઇબ્સ. ઇન શોર્ટ વી કેન સે વાઇબ્સ. આ વાઇબ્સના માધ્યમથી આપણે એ પ્રમાણે આને કનેક્ટ કરી અને યુવાનોને પ્લેટફોર્મ આપીએ છીએ. કલ્ચરલ એક્ટિવિટીના આધારે મહિલાઓને આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. અને આખા કાર્યની અંદર એમ કહી શકાય કે જે પ્રમાણે દરેક વ્યક્તિમાં સેવા અને સમર્પણનો ભાવ પેદા થાય તો જ આ કાર્ય થઈ શકે છે. આજે 31 જેટલી અલગ અલગ કમિટીઓ કે જેના આધારે અલગ અલગ વ્યક્તિઓ પોતાની શક્તિઓ આની અંદર આપી રહ્યા છે. કોઈ અર્થદાન આપે છે, કોઈ સમયદાન આપે છે, કોઈ બુદ્ધિદાન આપે છે, કોઈ શબ્દદાન આપે છે. અને સમાજમાં એવા ઘણા બધા લોકો છે કે જે નહીં નડવાનું નડતર દાન આપીને પણ આ સંસ્થાને ક્યાંક મદદરૂપ થાય છે. એટલે એક ડિફરન્ટ વિચારધારા સાથે સંસ્થા કામ કરે છે. ખેડૂતો માટેનું એક કૃષિ અને મહેસૂલના અનુસંધાનમાં એક વેલ્યુ એડિશન માર્કેટ સિસ્ટમ ક્રિએટ કરવાની વિચારધારા પણ આમાં છે, જેના અનુસંધાનમાં કામ ચાલુ થઈ ગયું છે. એક કાઉન્સિલિંગ સેવાનું કામ કે જે સમાજમાં ડિપ્રેશન થતા લોકો વિદ્યાર્થીઓ જે થાય છે એમને કેવી રીતે એના ડિપ્રેશનમાંથી બહાર લાવી શકીએ એની પ્રવૃત્તિઓ સાથે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની સાહેબ એક કમિટી કરી છે. હમણાં રિસન્ટલી ગુજરાતમાં બરોડામાં કચ્છમાં પૂર આવ્યું તો આપણી ટીમ એ જે પૂર પીડિતો હતા એમની વારે જઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર પણ પોતાની સેવાઓ આપી અને એક માતાજીના સેવક તરીકે આ બધા મિત્રોએ કામ કર્યું છે. એટલે આખા કોન્સેપ્ટની અંદર મારે એટલું જ કહેવું છે કે આ એક એવા પ્રકારનું પ્લેટફોર્મ આપણે નિર્માણ કરી રહ્યા છે કે જ્યાં સીબી પટેલ સાહેબ એકલા નથી, પણ સીબી પટેલ સાહેબ વડીલ તરીકે તો છે જ, પણ આજે આ પ્લેટફોર્મમાં જોડાયેલા જેટલા બી મિત્રો છે એ જાણે અજાણે પણ આ સંસ્થા સાથે કનેક્ટ થયેલા વ્યક્તિઓ છે. બહુ સાચી વાત છે. અને તમારું જે કનેક્શન છે એ આત્મીય કનેક્શન છે, આત્મીય જોડાણ છે. તમે ત્યાં બેઠા બેઠા પણ મને બ્લેસિંગ આપશો ને તો પણ એ આ કાર્યની અંદર ભગવાનની મદદ કર્યા બરાબરનું છે.
એટલે આ કાર્યની અંદર મને આનંદ એ વાતનો છે કે આજે 88 વર્ષના સીબી પટેલ સાહેબ તો વાત કરે જ છે, પણ અમારી ટીમમાં વડીલ 80 વર્ષના યુવાનો છે. 80 વર્ષના યુવાનો કે જે સવારે 11-12 વાગે આવી જાય ને સાંજે મારી સાથે 9 વાગે જાય છે. એટલી સ્ફૂર્તિથી કામ કરે છે. તો મને એમ લાગે કે આ 83-84 વર્ષના લોકો આ કામ કરે તો મારી તો હજી 65, 66, 67 થઈ છે. અને લાસ્ટ ટાઈમ સીબી પટેલ અમદાવાદમાં આવેલા ત્યારે એમને મને એમ કહ્યું કે હું છે ને આ મંદિરનો દશાબ્દી મહોત્સવ જોઈને જવાનું. ત્યારે મને એમ થયું કે આ વડીલની જે ચતુર્વિદ્યા છે કેટલી ઊંચી છે કે એમને જાણે અજાણે પણ ભગવાન પાસે 100 વર્ષ ઉપરનું આયુષ માગી લીધું. એટલે આવા એક વિચારશીલ વ્યક્તિઓ, વિચારશીલ વડીલો અને એક એમની અનોખી શક્તિઓ સાથે આ સંસ્થાને જે કામ કરવાનો મોકો મળ્યો છે એના માટે હું એકલો નહીં, પરંતુ જેટલા બી મિત્રો મારી સાથે જોડાયા છે ને એ બધા જ એની અંદર કનેક્ટેડ છે. ભાઈ દીપક, રૂપલબેન અને એવી આખી લગભગ અમારી 31 જણની ટીમ છે. આજે અમેરિકામાં સાહેબ 31 સ્ટેટમાં આપણી કમિટીઓ કામ કરે છે, કેનેડામાં કામ કરે છે, યુકે, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, અને ગુજરાતના એક ગામ સુધી આપણે પહોંચી ગયા છે. આપણે કોરોનાની અંદર જ્યારે અમેરિકાથી 1000 કોન્સન્ટ્રેટર મંગાવ્યા ત્યારે ગામે ગામ પહોંચાડ્યા છે. એટલે એક સંગઠનના માધ્યમથી જે કંઈ સારું કામ થઈ શકે એ પ્રકારનું કાર્ય આ પ્લેટફોર્મ પર કરીએ છીએ. ઇન શોર્ટ એટલું જ કહું કે આધ્યાત્મિકતા સાથે કામ કરવું એ જ આ સંસ્થાનો કોન્સેપ્ટ છે, અને એને લઈને જો કરીએ છીએ તો જ શક્તિ આવે છે. જો આની અંદર સ્વાર્થ આવે છે તો એનાથી ક્યારેય કામ થતું નથી. અને હું માતાજીએ મને જે પૂર્વજન્મના કર્મના આધારે મારી પસંદગી કરી છે, અને મારી પસંદગી સાથે જેટલા બી મિત્રો ક્યાંક ના ક્યાંક જોડાયા છે, તો હું એવું માનું છું કે પૂર્વ જન્મના મારા કોઈના કોઈ મિત્રો હતા, વડીલો હતા, ભાઈઓ હતા કે બહેનો હતા, તો જ મને આ ભાવમાં એ લોકો મળ્યા છે અને મને મદદ કરી રહ્યા છે. આટલી વાત સાથે આજે તમે મને જે પ્લેટફોર્મ આપ્યું છે, મારી વાત કરવાનો મુદ્દો મુકાયો છે, ખૂબ ખૂબ આભાર સાથે ફરી એક વખતે દીપકનો. ઇઝ ડુઈંગ વેરી ગુડ ઇન ધ યુકે. મારા ડોક્ટર રૂપલબેન છે. અમારું અહીંયા 5 પ્રકારનું સંગઠન છે સાહેબ: સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા મહિલા સંગઠન, યુવા સંગઠન અને 108નું સંગઠન. 108નું સંગઠન એવું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને આકસ્મિક તકલીફ પડે અને એક કોલ કરે અને એના અડધા કલાકની અંદર 50 મિત્રો હાજર થઈ જાય એના દુઃખમાં દુઃખી થવા માટે, એને મદદ કરવા માટે, એ પ્રકારનું 108નું સંગઠન છે. એટલે આ પ્રકારે કોઈના કોઈ રીતે સમાજની સાથે રાષ્ટ્રને જોડીને કેવી રીતે કામ કરીએ એની સતત ચિંતા કરી આજે લગભગ 22 જેટલી પ્રવૃત્તિઓ મંદિરનું બાંધકામ દરમિયાનમાં ચાલુ છે. એક બાજુ મંદિરનું કામ ચાલુ છે, પણ સાથે સાથે આજે બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. આજે લગભગ સંસ્થાએ 470 જેટલા ટ્રસ્ટીઓ બનાવી દીધા છે. 650 કરોડ રૂપિયાનું દાન આજે સમાજના શ્રેષ્ઠીઓએ આ સંસ્થામાં વિશ્વાસ રાખી જાહેર કરેલું છે, અને હજી પણ ઘણા બધા લોકો એની અંદર દાન આપતા રહે છે. એટલે આવા એક કોન્સેપ્ટ સાથે આપ બધા પણ મિત્રો જોડાયા. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ફરી એક વખતે હૃદયપૂર્વક દિલથી પ્રણામ કરી, વંદન કરી મારી વાતને પૂર્ણ કરું છું. જય ઉમિયા, જય હિન્દ, જય ભારત. જય ઉમિયા, જય ઉમિયા મહાદેવ, અને ખાસ કરીને જય આરપી પટેલ સાહેબ. આપે જે વાત કરી, મને બીજી 2-4 મિનિટ તમારી જોઈએ છે. શ્રીજીતભાઈ, જરા જરૂર પડે તો પ્રોગ્રામ આપણે 5-10 મિનિટ એક્સટેન્ડ કરજો. આવો લાવો ના મળીએ. સૌંદર્ય સંગતની વ્યાસપીઠ ઉપર આરપી પટેલ સાહેબ જે પ્રમાણે કથા કરી, એ કોઈ કથાકાર કરતા લગાડે ઓછી નથી. એ અર્થમાં એક મારી વિનંતી છે કે આવા અદભુત કાર્યમાં જે લોકોને તમે સમર્થન આપ્યું, તમે વાત કરી રૂપલબેનની કે દીપક, થોડા નામ બી અમારે જાણવા છે. અને આપ યુકેમાં જ્યારે આવો તો ઈચ્છું કે આપ સૌના સહકારથી આપણે એક સંમેલન કરશું. આ કામ જ્યાં બને ત્યાં પહોંચાડવું એ મારી ફરજ છે. આપનો મને સહકાર છે, પણ મને જરાક થોડી ટાઈમ લો. આરપી પટેલ સાહેબ, તમારા દીકરા વિશે પણ મારે જાણવું છે. આ વોઝ ઇમ્પ્રેસ વેન આઈ સો હિમ. મંદિરમાં મળ્યા આપણે, અને આ હું અંગત પાસેથી કરતો. તમારું અંગત જીવન અને જાહેર જીવન, ગઈકાલનું, આજનું, આવતીકાલનું
એ બધું હવે ખુલ્લી કિતાબ છે. હું પણ 8મી જુલાઈ 2027 રોજ ત્યાં આવવાનો જ છું, અને પછીના પણ હું 10-15 વર્ષ જીવવા માંગુ છું. આપ કૃપા કરીને તે પ્રમાણે મને લાભ આપ્યો, અમને લાભ આપ્યો. આરપી પટેલ, મારી વિનંતી સ્વીકારો. થોડાક નામ બોલો, આફ્રિકા હોય, અહીંયા અમેરિકા, કેનેડા, કે જે લોકો તમારા યજ્ઞમાં સામેલ થયા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ. મારી સાહેબ થોડું ઇન્ટ્રોડક્શન આપવું તો બેઝિકલી હું પહેલા દેના બેંકમાં મેનેજર તરીકે મેં 22 વર્ષ જોબ કરી છે. વાહ. 22 વર્ષની જોબ પછી મેં બેંકમાંથી સ્વૈચ્છિક રિઝાઇન કર્યું, વીઆરએસ લીધું એટલા માટે કે મારો પહેલા દિવસથી કોન્સેપ્ટ હતો કે આઈ ડોન્ટ ટુ બી એવરી ટાઈમ ધ એમ્પ્લોયી, આઈ શુડ બી એમ્પ્લોયર. અને એ જ કોન્સેપ્ટ સાથે અનસિક્યોરિટી, એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઇન ધ અનકમ્ફર્ટ ઝોન. અને મારી એક માન્યતા ક્લિયર છે કે ડેવલપ થવું છે તો અનકમ્ફર્ટ ઝોનમાં જ જવું પડે, કમ્ફર્ટ ઝોનમાં ડેવલપમેન્ટ ન થાય. એટલે બેંકની જોબ છોડી ત્યારે મારી પાસે વ્યવસાય નહોતો, છતાં મેં છોડી દીધી, આઈ રિઝાઇન. એના પછી મેં બિલ્ડર અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કર્યો. લગભગ 10 વર્ષ મેં કન્સ્ટ્રક્શન અને બિઝનેસ ચાલુ કર્યો. અને 2011 ની અંદર ઊંઝા સંસ્થાની એક આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું, એના ચેરમેન તરીકેની મેં જવાબદારી લીધી. અને એમ કહી શકું કે લગભગ 50 વર્ષની ઉંમરે મેં મારું સામાજિક જીવન ચાલુ કર્યું. 2015 ની અંદર ગુજરાતમાં અનામત આંદોલન થયું, અને જે પ્રમાણે ગુજરાતને એક ડિસ્ટર્બન્સ ક્રિએશન થયું, ત્યારે એક મારા સ્વભાવ પ્રમાણે પ્રશ્ન થયો કે આવું બરાબર નથી. ત્યારે એ આંદોલનને લઈને મેં એક નેતૃત્વ લીધું સમાજનું, સરકાર સાથેનું નેગોશિયેટ કરાયું, અને એ નેતૃત્વ લઈ અને જ્યારે કામ કર્યું ત્યારે મને લાગ્યું કે હવે એવી એક સંસ્થા હોવી જોઈએ કે જ્યારે પણ કોઈ પણ સમાજના હિત કે અહિતની વાત હોય ત્યારે 500 સંસદની પાર્લામેન્ટ હોય, સામાજિક પાર્લામેન્ટ, એ નક્કી કરે કે સમાજનું હિત ક્યાં છે, અને એનું નેતૃત્વ સંસ્થા કરે, કોઈ એકલ દુકલ વ્યક્તિ ન કરે. અને આ જે મારા બિઝનેસ દરમિયાનમાં ગુજરાતનું બિલ્ડર એસોસિએશન, જેને કહી શકાય ક્રેડાઈ ગુજરાત, એના હું 11-12 ની અંદર ચેરમેન તરીકે રહ્યો. ત્યાર પછી 2015-16 ની અંદર જયારે આના વિશે વિચાર્યું અને 17માં જયારે સંસ્થા ચાલુ કરી, ત્યારે દીકરાઓને એક કન્ડિશનલે આ બિઝનેસ આખો સંપૂર્ણ આપી દીધો કે તમે જે કંઈ કમાશો એમાંથી 10% તમારે મને આપવું પડશે, આ સંસ્થામાં આપવું પડશે. મારા 2 દીકરા છે, ભાર્ગવ અને અમિત. બંને કન્સ્ટ્રક્શનમાં છે, બંને એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, અને અત્યારે એ પણ બિલ્ડર તરીકેનો સારામાં સારો બિઝનેસ એ કરે છે. આઈ એમ સો હેપી. મારે દીકરીઓ નથી, પણ છતાંય 2 દીકરીઓ છે, કારણ કે દીકરાઓની જે વાઇફ છે બંને, એ દીકરીઓથી પણ અધિક એટલા માટે કહી શકું કે દીકરી કદાચ જેટલો હક ન કરે એનાથી વિશેષ હક અને વિશેષ પીડા આ બંને મને આપતી હોય છે. એટલા માટે એ મારી 2 દીકરીઓ છે. એની સાથે સાથે મારી સાથે જે અમેરિકામાં જે જોડાયા છે મિત્રો, એમાં ખાસ કરીને મારે ઉલ્લેખ કરવો પડે કે અમારા વીપી પટેલ જે વાઇસ પ્રેસિડેન્ટ છે, અને બીજા ભાઈ ડેની પટેલ અને એક જેપી પટેલ. આ મિત્રોએ અમેરિકાની અંદર 30 જેટલા સ્ટેટની અંદર જે કામ કર્યું છે, સાહેબ મને ગૌરવ થાય કે હું અમેરિકા 2 વખત ગયો. પહેલી વખત ગયો 2019માં, ત્યારે 30 દિવસનો પ્રવાસની અંદર અમે લગભગ 25,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે 30 દિવસ. અને એ વખતે સામાજિક કામ આ સંસ્થા સિવાય કોઈ કામ બીજું નથી કર્યું. 2023માં ગયો ત્યારે 25 દિવસના પ્રવાસની અંદર આ બધા મિત્રોએ વાન કરી હતી, અને મારી સાથે 10 જણની ટીમ 25 દિવસના પ્રવાસની અંદર 27,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો. એટલે આજે અમેરિકાથી હું એમ કહી શકું કે ભાઈ દિનેશ પટેલ, ડેની, વીપી, જેપી, આ બધા મિત્રો મારી સાથે જોડાયા. કેનેડામાંથી રજનીભાઈ જોડાયા, યુકેમાંથી દીપક જોડાયો, આફ્રિકામાંથી પણ મારી સાથે ત્યાં આગળ ભાઈ દક્ષેશ કરીને છે એ જોડાયો છે. આ સિવાય અહીંયા અમારી સાથે અમારા જે ખજાનચી છે કાંતિભાઈ રામ અને પહેલાદ કાકા, 16 કરોડના દાતા છે સાહેબ. અને 16 કરોડના દાતા હોવા છતાં બપોરે 4 વાગ્યા પછી મા ઉમિયાની નોકરી કરવા આવે છે.
અહીંયા એક કોન્સેપ્ટ સાહેબ બહુ ક્લિયર છે કે સેવા કરવા કોઈ આવતું નથી, કારણ કે સેવા કરવાનો જ્યારે વધુ પડતો ભાવ પેદા થાય ને તો સેવાનો નશો ચડી જાય. વાહ વાહ. જે પ્રમાણે સત્તાનો નશો હોય, પૈસાનો નશો હોય, પાવરનો નશો હોય, રૂપનો નશો હોય, જ્ઞાનનો નશો હોય, એ જ પ્રમાણે સેવાનો પણ એક નશો છે. જ્યારે નશો ચડે ને ત્યારે સમજવાનું કે તમે બરબાદીમાં છો. એટલા માટે અહીંયા જે લોકો જોડાય છે ને એ માં ઉમિયાની નોકરી કરે છે. એટલે દાસત્વનો ભાવ પેદા રહે, એવરી ટાઈમ દાસત્વનું ફિલિંગ આવે. એટલા માટે બધા જ મિત્રો સાથે જોડીને આ રીતે કામ કરીએ છીએ. એટલે આઈ એમ સો હેપી કે તમે પર્સનલ વિશે પણ મને પૂછ્યું. આમ જનરલી હું કહેતો નથી, પણ હું એમ કહું આજે કે સવારે હું લગભગ 9:30 વાગે જમીને 10 વાગે અહીં આવું છું, રાતના 9 વાગે 10 વાગે પાછું જઉં છું, રાત્રે 12-1 વાગ્યા સુધી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જગ્યા ઉપર ફોન પર વાત ચાલે છે, અને સવારે 8 વાગે મારી ઓફિસ ચાલુ થઈ જાય છે. 24 કલાક માતાજીએ જે શક્તિ આપી છે, વધુમાં વધુ કેટલો ઉપયોગ કરી શકું ને એ રીતે વડીલ કામ કરું છું. પણ મને ઉર્જા જે મળે છે ને તમારા જેવા વડીલોની અને માતાજીની ઉર્જા, આ બેથી હું કામ કરી રહ્યો છું. થેન્ક યુ. આરપી પટેલ સાહેબ, મેં અંગત રિક્વેસ્ટ કરી અને આપે જે પ્રમાણે માહિતી આપી, સાચે જ કહું છું, વ્યાસપીઠ ઉપર આપ બેઠા છો, નમસ્કાર. પણ બીજી વાત, તમારા જે મિત્રો સમર્થકો છે અને એ અર્થમાં તમારામાં જે સ્વપ્ન છે સાહેબ, આ બધું થયું છેલ્લા 20 વર્ષમાં. એક અદ્ભુત કામ થયું છે. 15 અને શબ્દો નથી, પણ જે પ્રકારે તમારા અવાજમાં પવિત્રતા છે, ભૂતકાળના આધારે ભવિષ્યનું શિલ્પ કામ છે. અને તમે બેન્કર પણ છો, તમે સીવણનું કામ પણ કરો છો. હું ખુલાસો કરું કે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ દરેક માનવીની સંસ્થા છે. ભલે પાટીદારોએ એમાં સંગીત ફાળો આપ્યો હોય, પણ ત્યાં મેં જોયું, હું આવ્યો ગયો જ્યારે ગયા વર્ષે તમારી ત્યાં બધી જ જાતના કામ કરે છે. સનાતન સંસ્કૃતિ એ તમારા પાયામાં છે. થેન્ક યુ વેરી મચ આરપી પટેલ સાહેબ, આપનો ઉપકાર છે. પરંતુ હવે વાત કરીએ આપણે રૂપાલબેન પટેલ. વચ્ચે એક જ સેકન્ડ કહું છું. પ્લીઝ ટેક યોર ટાઈમ, નો ઉતાવળ. મારી સાથે ડીએન ગોલ અને રૂપેશભાઈ, દીપકભાઈ અને અરવિંદભાઈ, આ બધા જે મિત્રો છે ને, હું આ બધી ટીમથી કામ થઈ રહ્યું છે. આ કોઈ મારું એકલાનું પ્રદાન નથી, પણ આખી ટીમ જે સ્પિરિટથી કામ કરે છે, બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, દરેક માણસોનું એક ગેસ્ચર હોય છે. અને એ જે માતાજીની આસ્થાથી જોડીને આવે છે ને, કારણ કે બધા કરોડપતિ છે. કરોડપતિ લોકો જયારે અહીંયા નોકરીના ભાવથી આવે ત્યારે એમનો અહમ અને ઈગો છે ને એમને ઓફિસમાં મૂકીને આવે છે. સૌથી મોટી વાત એ છે. અને બીજી એક વાત કરું કે આજે ભારત અખંડ ભારત થયું, અખંડ ભારત સરદાર વલ્લભભાઈ પટેલે જે કર્યું, ત્યારે સરદાર વલ્લભભાઈને જે રાજવી પરિવારોએ સહકાર આપ્યો, એ રાજવી પરિવારોના વારસદારોને બિરદાવવાનું સૌ પ્રથમ કાર્ય 31 ઓક્ટોબર 2023 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે. 1 લાખ માણસોની જનમેદનીની ઉપસ્થિતિમાં 10,000 કાર રેલી અને એની સાથે મેરા દેશ મેરા ધર્મ મેરી મિટ્ટી એવા સ્લોગન સાથે 51 જેટલા રાજવીઓને એક પ્લેટફોર્મ પર લાવી અને એમનું બહુમાન કર્યું અને 3 કલાક સરદાર સાહેબની ગૌરવ ગથા ગૌરાવી. રામ મંદિર બન્યું, એ રામ મંદિરમાં જે કાર સેવકોએ પોતાનું યોગદાન આપ્યું, એવા 1500 જેવા કાર સેવકોને પણ આપણી સંસ્થામાં બોલાવીને આપણે એમનું બહુમાન અને સન્માન ગરિમા સાથે એટલા માટે કર્યું કે રામ ભગવાન જે અયોધ્યામાં હતા એની રજ વિશ્વ ઉમિયા ધામમાં જેમાં ઉમિયાનું મંદિર બને છે, એ પવિત્ર ભૂમિની અંદર એક કાર સેવકોની રજ અહીંયા પડે અને એ વસ્તુથી આખી ભૂમિ પવિત્ર થાય, એવા ભાવ સાથે એમનું આપણે અભિવાદન પણ કર્યું. એટલે આખા કાર્યની અંદર બધાનો સહયોગ, બધા મિત્રોની ટીમ સ્પિરિટ અને જે કામ થયું છે ને એના આભારે છે. એટલે એમાં ભલે નેતૃત્વ હું કરતો હોય પણ સફળતાના ભાગી, સફળતા દરેક મિત્રોના ફાળે જાય છે. એટલે એ ભાવ સાથે કાર્ય કરું છું. જય હિન્દ. આ તમારી નમ્રતા જ તમારો ઇલમ છે. પરંતુ હજુ આપણે ઘણી વાતો કરશું. આ તો પહેલો પ્રોગ્રામ છે.
ભવિષ્યમાં બીજા બી કાર્યક્રમ કરશું. આપણે આવા સારા કામની સુગંધ જ્યાં જ્યાં શક્ય ફેલાવવી જ પડે. રૂપલબેનની વાત કરતો હતો. રૂપલબેન, નમસ્કાર. નમસ્તે. આપણે મેં જોયા છે, સાંભળ્યા છે, આપે બહુ શિક્ષણમાં આગળ વધ્યા છો. ચાર તો PhD કરી છે, ઘણા વખત ત્યાં પ્રોફેસર છો, આ છો તે છો, બધું તો ઠીક છે. તમારા સંતાન કેટલા બેન? મારે 2 બાળકો છે, કેટલી ઉંમરના છે? એક દીકરો અને દીકરી. દીકરી 25 વર્ષની છે, દીકરો 21 વર્ષનો છે. દીકરી અમેરિકા ડોક્ટરનું ભણે છે, દીકરો અહીંયા એન્જિનિયરનું ભણે છે. તમારા હસબન્ડનું નામ દઈ શકશો? અશોક પટેલ. આવો અશોક, આ બાજુ અહીંયા મારી સાથે જ બેઠા છે. મારે એમનું દર્શન કરવા. અશોકભાઈ, આઈ હેવ મેટ યુ. હું એટલા માટે કહું, મારી પર એક માનસિક દીકરી છે તમારી રૂપલ, અને તમે આટલા વખત 30 વર્ષથી ભણ્યા છો, આટલા વાર રહ્યા છો. મેં એટલા માટે પૂછ્યું કે જ્યાં જ્યાં પરિવાર ફેમિલી જોરમાં હોય તો તમે જે કામ કરો છો બેન, અને આઈ હેવ સીન યુ સ્પીકિંગ, સીન યુ વર્કિંગ. તમે જરા અમને કહો કે તમારી જે કાર્ય પદ્ધતિ છે, કહેવાય કે કાર્યક્ષેત્ર કહો, તમે 15 મિનિટ બોલો તો પણ છૂટ છે. અમારે જાણવું છે. યુ વોન્ટ ટુ શેર યોર એક્સપિરિયન્સ બેન. રૂપલબેન, તમે બોલો. જી. સૌ પ્રથમ તો સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી RP પટેલ સાહેબ, પરમ વંદનીય એવા વડીલ શ્રી CB પટેલ સાહેબ, મારા ભાઈ દીપકભાઈ, અને ખાસ તો સનાતન ધર્મની ચિંતા કરતા અને સનાતન ધર્મના રક્ષક એવા યુકેના સૌ બંધુ ભગીનીઓ. કારણ કે ઘણા જોજનો દૂર રહીને પણ સતત ધર્મની ચિંતા આપ સૌ કરી રહ્યા છો, એ જાણીને મને ખૂબ આનંદ થયો. પ્રાચીન સમયમાં મંદિરની જે ભૂમિકા હતી કે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નહોતી કરતી, ધર્મની સાથે સાથે ઓવરઓલ સમાજને આગળ લાવવાનું, સમાજના સંસ્કાર સંસ્કૃતિ જળવાઈ રહે એ જે પ્રવૃત્તિઓ થતી હતી, એ પ્રવૃત્તિઓ વિશ્વ ઉમિયા ધામે કરવાનું બીડું ઝડપ્યું છે. સનાતન ધર્મની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું છે. RP પટેલ સાહેબે જે કહ્યું કે કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એ પ્રવૃત્તિઓ થકી આપણે સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છીએ. થોડીક આપણી વિશ્વ ઉમિયા ધામની પ્રવૃત્તિઓ ઉપર જો આછી નજર આપણે નાખીશું તો સૌથી પહેલી છે ઉમા લગ્ન સંસ્કાર યોજના. અત્યારે સમાજમાં દેખાદેખી બહુ થઈ રહી છે, અને એના કારણે મધ્યમ વર્ગના માણસો ખેંચાય છે, અને એટલા માટે સમાજના જરૂરિયાતમંદ પરિવારો પોતાના સંતાનોના લગ્ન ઓછા ખર્ચે કરી શકે, એટલા માટે આપણે ઉમા લગ્ન સંસ્કાર યોજનાનું આયોજન કર્યું છે. છેલ્લા 4 વર્ષમાં લગભગ 350 જેટલા આપણે લગ્ન અહીંયા ઉમા લગ્ન સંસ્કાર યોજના હેઠળ યોજ્યા છે, અને સૌને માતાજીના આશીર્વાદ આપ્યા છે. વિશ્વ ઉમિયા ધામની અંદર બીજી પ્રવૃત્તિ હોય તો આપ સૌને ખબર છે કે જ્યારે મંદિરમાં આપણે બપોરે કે સાંજે દર્શન કરવા આવીએ છીએ, ત્યારે માતાજીનો પ્રસાદ લઈએ છીએ, અને એ માતાજીનો પ્રસાદ આપણે સૌને નિઃશુલ્ક આપીએ છીએ. હમણાં જ શ્રાવણ માસની વાત કરું તો શ્રાવણ માસની અંદર અમદાવાદ દર્શન થાય છે, અને અમદાવાદ દર્શનમાં લગભગ દરરોજની 250 થી 280 જેટલી બસો એ અમદાવાદ દર્શન માટે ફરતી હોય છે, અને એ બધી જ બસો બપોરે અથવા સાંજે માતાજીનો પ્રસાદ લેવા માટે વિશ્વ ઉમિયા ધામમાં આવે છે, અને બધાને આપણે નિઃશુલ્ક પ્રસાદ જમાડીએ છીએ. એટલે લગભગ દર શ્રાવણ માસ આપણા ત્યાં દરરોજ 4 થી 5 હજાર દર્શનાર્થીઓ દર્શન કરે છે અને માતાજીના પ્રસાદનો લાભ લે છે. એટલે આટલી સરસ યોજના આપણે ત્યાં મૂકી છે. બીજી આપણી પ્રવૃત્તિ, સાહેબે જે વાત કરી એ પ્રમાણે, કે આપણા દીકરા દીકરીઓને આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ તૈયાર કરવા પડે, કારણ કે આ એક એરિયા એવો છે કે જેમાં આપણે હજુ ઘણા પાછા છીએ, અને એટલા માટે વિશ્વ ઉમિયા ધામે પણ ગાંધીનગર મુકામે એક સરસ મજાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ નામનું એક સરસ મજાનું આયોજન કર્યું છે. અત્યારે આપણે એની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે, અને ભવિષ્યમાં આપણે ખૂબ ગર્વથી કહી શકીશું કે કોઈ પણ ઓફિસની અંદર જઈએ તો ત્યાં આપણા ટ્રેન કરેલા દીકરા દીકરીઓ. તો આવું એક ખૂબ સુંદર મજાનું આયોજન વિશ્વ ઉમિયા ધામ કરી રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામ થકી કેટલા બધા દીકરા દીકરીઓ એવા છે કે જે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા, અમેરિકા અને UK જતા હોય છે. યુકેમાં પણ હવે આપણે શરૂ કરીશું.
તો એવા દીકરા દીકરીઓને ત્યાં કોઈ જ હાથ પકડનાર નથી હોતું અને ઘણા મુશ્કેલીમાં મુકાતા હોય છે. તો એવા દીકરા દીકરીઓને પણ આપણે કેનેડાની અંદર તો સરસ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે, યુએસએમાં પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં આપ સૌના સહયોગથી આપણે યુકેમાં પણ આ શરૂ કરીશું. એટલે આ પણ એક ખૂબ સુંદર યોજના આપણે કરી રહ્યા છીએ. સાથે સાથે આપણા યુવાનો ભણી ગણીને તૈયાર થાય છે, પછી નાના મોટા બિઝનેસ કરતા હોય છે. તો એવા નાના મોટા બિઝનેસ કરતા આપણા યુવાનોનું વ્યાપારિક સંબંધોનું જે વૈશ્વિક જોડાણ થાય અને પરસ્પર એકબીજામાં એક વિશ્વાસ બેસે અને વિશ્વાસની ભાવનાથી એમને વ્યાપાર કરવા માટેનું એક ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહે, એના માટે આપણે એક ગ્લોબલ બિઝનેસ નેટવર્કિંગ કરી રહ્યા છીએ. અને સાથે સાથે વાઇબ્સની, આરપી પટેલ સાહેબે જે વાત કરી એ પ્રમાણે વાઇબ્સની ટીમો પણ આપણી સરસ તૈયાર થઈ રહી છે. અત્યાર સુધીમાં આપણે 7 જેટલા ચેપ્ટર વાઇબ્સના એ અલગ અલગ જગ્યાએ ઓપન કરી લીધા છે અને એના થકી આપણા યુવાનો બિઝનેસ કરતા થશે અને એમને બહુ જ સારું એક્સપોઝર મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ઘણી વખત આપણને ગુસ્સો આવતો હોય છે અને એના કારણે આપણે સામાજિક લેવલે, કૌટુંબિક લેવલે, ધંધાકીય લેવલે કે અન્ય કોઈ પણ લેવલે આપણે સામસામે બાયો ચડાવી દેતા હોઈએ છીએ અને કોર્ટમાં જતા હોઈએ છીએ અને ખૂબ ખર્ચાઓ કરતા હોઈએ છીએ, મુદત આફ્ટર મુદત થતી હોય છે. એટલા માટે વિશ્વ ઉમિયા ધામની અંદર આપણે એક ઉમિયા અદાલતનું આયોજન કર્યું છે કે તમે કોર્ટમાં જાઓ એ પહેલા એક વખત વિશ્વ ઉમિયા ધામના દ્વાર ખખડાવો અને ત્યાં જ તમને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી જશે, જેથી કરીને તમે તમારા સંબંધો સાચવી શકો, તમારી એનર્જી, તમારા પૈસા બધું જ બચાવી શકો છો. અને આપને જાણીને ખૂબ આનંદ થશે કે વિશ્વ ઉમિયા ધામ ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહ્યું છે. કેટલા બધા એવા કિસ્સાઓ વિશ્વ ઉમિયા ધામમાંથી પસાર થયા છે અને જેનું પોઝિટિવ સોલ્યુશન આપણને મળ્યું છે. વિશ્વ ઉમિયા ધામ થકી આપણે એક સુંદર મેટ્રિમોનિયલ સર્વિસીસ પણ ચલાવી રહ્યા છીએ કે યુવા દીકરા દીકરીઓ એને એક વૈશ્વિક પ્લેટફોર્મ મળે. કોઈને યુકેમાં લગ્ન કરવા હોય, અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય અને એ પ્રમાણે લાઈફ પાર્ટનર જોતો હોય તો એક વૈશ્વિક લેવલનું પ્લેટફોર્મ મળે એ માટે આપણે વિશ્વ ઉમિયા ધામ મેટ્રિમોનિયલ સર્વિસીસ પણ અહીં કરી રહ્યા છીએ. ઘણા બધા દીકરા દીકરીઓ એમાં પણ જોડાઈ રહ્યા છે અને આપના યુકેના પણ સૌ બંધુ ભગીનીઓને વિનંતી કરું છું કે આપ પણ એની અંદર આપ જોડાશો. બીજી એક મોટું આપણે કાર્ય, ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ધામ આમ જોવા જઈએ તો આપણે હજુ 2017માં એસ્ટાબ્લિશ થયું છે, એટલે એની પાસે બહુ જ મોટા શૈક્ષણિક ભુવનો નથી. હજુ શરૂઆત પણ આપણે શૈક્ષણિક ભુવનની નથી કરવાની છે, પણ છતાં વિશ્વ ઉમિયા ધામ બેસી નથી રહ્યું. વિશ્વ ઉમિયા ધામે એક સરસ મજાની ઉમા શિક્ષણ સહાય યોજના શરૂ કરી છે અને આ શિક્ષણ સહાય યોજના આપણે 3 વર્ષથી ચલાવીએ છીએ. એની અંદર આખા ગુજરાતની અંદર, ગુજરાત બહાર પણ જરૂરિયાતવાળા દીકરા દીકરીઓ હોય, ભણવામાં હોશિયાર હોય, સારા ટકા લાવ્યા હોય પણ ફાઇનાન્શિયલી વીક હોય એવા દીકરા દીકરીઓની અરજીઓ મંગાવીએ છીએ અને એમની ખૂબ બધી અરજીઓ આવે છે. એની અરજીઓ પછી અમે એમના પર્સનલ વ્યક્તિગત ઇન્ટરવ્યુ એમના પેરેન્ટ્સ સાથે લઈએ છીએ અને એમનું અમે વેરિફિકેશન કરીએ છીએ અને એમાંથી એવું લાગે કે ના, આ દીકરો કે દીકરી ખરેખર જરૂરિયાત વાળો છે તો એવા દીકરા દીકરીઓને આખા ગુજરાતની અંદર અનેક કોલેજો અને યુનિવર્સિટી સાથે આપણે ટાઈઅપ કર્યું છે અને એની અંદર આપણે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર એ દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે મૂકીએ છીએ. શું ભણાવીએ છીએ એમને? તો આપણે એમને BBA, BCA, MCA, B.Ed, M.Ed, ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ, ફેશન ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતું ભણવું હોય, B.Pharm કરવું હોય તો આ બધું જ જેની ફીસ 3-4 લાખ રૂપિયા થતી હોય છે એ દીકરા કે દીકરીને એક પણ રૂપિયો ફી ચૂકવવી પડતી નથી. આવી ખૂબ સુંદર યોજના આપણે ચલાવીએ છીએ. આ વર્ષની જો હું વાત કરું તો આ વર્ષે આપણે લગભગ મોર દેન 100 સ્ટુડન્ટ્સને એડમિશન અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યા છે અને એ દીકરા દીકરીઓ વિશ્વ ઉમિયા ધામ થકી આ ઉચ્ચ અભ્યાસ મેળવી રહ્યા છે. એટલે આ શિક્ષણનું પણ આપણે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છીએ. સાથે સાથે હમણાંની જો વાત કરું, અત્યારની કરંટ વાત કરું તો કોન્સ્ટેબલની ભરતી એના માટે 12,000 વેકન્ટ સીટ આવી છે ગવર્મેન્ટ થકી. તો વિશ્વ ઉમિયા ધામે એક જબરજસ્ત અભિયાન ઉપાડ્યું આખા ગુજરાતની અંદર કે આપણા દીકરા દીકરીઓ જેટલા પણ શક્ય હોય એ બધાને આપણે ફોર્મ ભરાવીએ કોન્સ્ટેબલના અને પછી એમને ટ્રેનિંગ આપી અને એમને આપણે એ પોસ્ટ પર પહોંચવા માટે લાયક બનાવીએ અને આખા ગુજરાતની અંદર અસંખ્ય દીકરા દીકરીઓ આના ફોર્મ ભર્યા છે અને ખૂબ સુંદર એનો પ્રતિસાદ મળી રહ્યો છે.
હજુ પણ આ રવિવારે પણ એના અંતર્ગત સાબરકાંઠાની અંદર અમે મીટિંગ લેવા માટે પણ જવાના છીએ. તો આવું એક અભિયાન આપણે આ ભરતી માટેનું કર્યું છે. બીજું, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આપણે ખૂબ સારી કરીએ છીએ. હમણાં નવરાત્રી મહોત્સવ આવશે, તો નવરાત્રી મહોત્સવની અંદર જનરલી શું થતું હોય છે કે નવરાત્રીના નામે વલ્ગારિટી થતી હોય છે, પરંતુ વિશ્વ ઉમિયા ધામની અંદર માતાજીના ચાચર ચોકની અંદર આપણે એકદમ ટ્રેડિશનલ ગરબાઓનું આયોજન કરીએ છીએ. સાથે સાથે આખા ગુજરાતમાંથી વિશ્વ ઉમિયા ધામના જે સંગઠનો બન્યા છે એની બહેનોને અમે પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની કોમ્પિટિશન માટે ઇન્વાઇટ કર્યા છે, વાહ. અને એમાં 350 કરતા પણ વધારે બહેનોએ ભાગ લીધો છે. અને એ બધી જ બહેનોને અમે અહીંયા કોમ્પિટિશન માટે ઇન્વાઇટ કરીશું, બહુ જ સારા ઇનામો આપીશું, માતાજીનું એમને સર્ટિફિકેટ આપીશું કે તમે સંસ્કૃતિને સાચવવા માટે આ પ્રયત્ન કર્યા છે, એટલે માતાજીનું એક સર્ટિફિકેટ પણ અમે એમને આપીશું. ખાસ બીજી એક વાત કે દર વખત આપણે જોઈએ છીએ કે દર શુક્રવારે નમાજ પઢાય છે. કોઈ પણ મુસ્લિમ ભાઈ હોય તો એનો બિઝનેસ કરતો હશે, નોકરી કરતો હશે, તો પણ એના નમાજના ટાઈમે મૂકી અને પોતાના કામમાં નમાજ માટે જતા રહે છે. દર રવિવારે ચર્ચની અંદર ફરજિયાત ક્રિશ્ચિયન જાય છે દેવળની અંદર. તો હિન્દુ માટે કયો દિવસ? આપણે એક પણ દિવસ એવો નથી કે એ દિવસે આપણે ફરજિયાત મંદિરમાં જઈએ, આ નથી કર્યું. અને એટલા માટે વિશ્વ ઉમિયા ધામે એક સરસ કામ કર્યું છે કે દર શનિવારે રાત્રે આપણે સૌએ સામૂહિક માતાજીની આરતી સોસાયટીએ કરવી. મારી જ વાત કરું, મારી બાજુમાં માતાજીનું મંદિર છે, મેં આ વાત કરી કે ભાઈ આપણે 10 મિનિટ આરતી કરીને બેસીએ, માતાજીનું ચિંતન કરીએ અને સમાજનું ચિંતન કરીએ. 58 આરતી નોંધાઈ ગઈ એક જ વાતમાં, ખાલી એક વાત કરીને 58 શનિવાર નોંધાઈ ગયા. તો આવી રીતે આખા ગુજરાતના દરેક તાલુકાઓ અને દરેક મોટા શહેરોની અંદર વિશ્વ ઉમિયા ધામ થકી દર શનિવારે રાત્રે આરતી થાય છે. એટલે એ રીતે સનાતન ધર્મને સાચવવાની બહુ મોટું ઝુંબેશ એ વિશ્વ ઉમિયા ધામ એ ઉપાડી રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામે કહેવાય છે ને કે હેલ્ધી માઇન્ડ ને હેલ્ધી બોડી, એટલે હેલ્ધી માઇન્ડ ત્યારે થાય તમારું બોડી હેલ્ધી થાય. અને એટલા માટે વિશ્વ ઉમિયા ધામે એક સરસ મજાની ઉમા સ્વાદમ નામની પ્રોડક્ટ મૂકી છે, જેની અંદર ફરસાણ અને મીઠાઈ આ આપણને શુદ્ધ મળે. બહાર બજારમાંથી લાવીએ છીએ તો મીઠાઈની કોઈ ગેરંટી નથી હોતી, કોઈ પણ ઘી હોય, ડાલડા ઘી હોય, વનસ્પતિ તેલ પણ હોય, રાઈટ. જ્યારે અહીંયા ગાયના શુદ્ધ ઘીમાં બનેલી આપણને મીઠાઈ મળે અને શુદ્ધ તેલમાં તળેલું ફરસાણ મળે. આવું એ ફરસાણ અને એ જે છે મીઠાઈ એ વિશ્વ ઉમિયા ધામે એ બહાર પાડ્યું છે અને દરેક મોટા ઓર્ડર સ્વીકારીએ છીએ. અને નાના મોટા જે બંધુ ભગીનીઓને માતાજીનો પ્રસાદ લેવો હોય એ આ ઉમા સ્વાદમ થકી માતાજીનો પ્રસાદ લે છે, જેથી કરીને એમનું હેલ્થ પણ સારું રહે. આ પણ નાની ચિંતા એ વિશ્વ ઉમિયા ધામ કરી રહી છે. સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પણ ખૂબ સારી થઈ રહી છે. આ વર્ષે આખા ગુજરાતની અંદર 320 જેટલી ક્રિકેટની ટીમો રમશે. એટલે વિચાર કરો કે 320 જેટલી ક્રિકેટની ટીમ રમે, એની સાથે સાથે એટલું ઓડિયન્સ જોવા માટે આવે અને એના થકી સ્પોર્ટ્સમેનશિપ તો એસ્ટાબ્લિશ થાય જ છે, પરંતુ સ્પોર્ટ્સમેનશિપની સાથે સાથે સનાતન ધર્મનો મેસેજ પણ, કારણ કે સતત ત્યાંથી આપણે આ ઝુંબેશ ચલાવીશું. તો આવું પણ એક સ્પોર્ટ્સ દ્વારા પણ આ કાર્યો આપણે કરી રહ્યા છીએ. તો આ તો મેં ખાલી એક ઓવરવ્યૂ આપ્યો છે. વિશ્વ ઉમિયા ધામની આવી તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે. ખાસ મારે કહેવું છે કે આ એક જ વર્ષની જો વાત કરું તો આ એક વર્ષમાં વિશ્વ ઉમિયા ધામે મોર દેન 100 એક્ટિવિટી કરી છે. એનું લિસ્ટ બનાવ્યું અમે. એનો અર્થ એવો થયો કે 365 દિવસ બાય 100 કરીએ તો દર 2-3 દિવસે વિશ્વ ઉમિયા ધામની અંદર એક પ્રવૃત્તિ થઈ રહી છે. તો આટલી પ્રવૃત્તિઓથી ધમધમતું આ વિશ્વ ઉમિયા ધામની અંદર આપ સૌ જોડાવ્યા છો. મને ખૂબ આનંદ થાય છે કે આટલા વર્ષે પણ આપ સનાતન ધર્મની ચિંતા કરો છો અને યુકેમાં બેઠા બેઠા પણ આપ ધર્મની, આપ રાષ્ટ્રની અને હિન્દુ ધર્મની ચિંતા કરો છો. જાણીને મને ખૂબ આનંદ થયો. આપે મને બોલવા માટેનો ચાન્સ આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. જય ઉમિયામાં. જય ઉમિયામાં અને અમારી જય રૂપલ દેવીને પણ અમારા નમસ્કાર. જય ઉમિયા બેન. હું જય ખરેખર ઉમિયા. હું માનું છું બેન, પ્રકાશભાઈ બોલો બોલો. તમે જી જે સાહેબ બોલો. પ્રકારે રજૂઆત કરી 5-7 મિનિટમાં, અને આઈ એમ વેરી મૂવ્ડ. કેમ કે આ તમે આખું જે વિશ્વ ઉમિયા ધામ છે ને, આજ પર હવે જીવનના કયા ક્ષેત્રને સ્પર્શ્યું નથી એ પણ મને પ્રશ્ન આવે. હું અહીં નોટ કરું છું કે તમે દરેક ક્ષેત્રમાં
આયોજનપૂર્વક વિચાર કર્યો છે, તાલીમ આપો છો, કાર્ય કરાવો છો, સૌને ભેગા કરો છો. આ કલ્પના કરવી, આયોજન કરવું એ પણ ઈશ્વરની કૃપા છે. એ અર્થમાં રૂપલબેન, there is so much to learn. અને આપણે એક એવો પ્રોગ્રામ રાખવો જોઈએ દીપક ભવિષ્યમાં કે આપણે અહીંની બેન દીકરીઓને ભેગા કરીને ઝૂમ ઉપર રૂપલબેનને બોલાવીએ. કેમ કે તમે અત્યારનું કારણ છે કે there is so much going on. તમારા જે આઈ એમ રિયલી મૂવ્ડ. હું બી રોજના 6-7 કલાક કામ કરું છું અને હું બી નોકરી કરું છું, પણ વગર પગારની નોકરી. એવી નોકરી કે જેમાં મારે અઠવાડિયે 600-700 પાઉન્ડ આપવા પડે સામે, તો જ મને ભગવાન દર્શન આપે. પરંતુ આપણે આગળ વાત કરીએ. આરપી પટેલ એ વાત શરૂઆત કરી, રૂપલબેને એમાં દીવામાં ઘી ઉમેર્યું. દીપક, તને બી જાણું છું છેલ્લા 7 વર્ષથી, તારી પત્નીને પણ જાણું છું, પાયલને. તારો દીકરા 2 છે, એક નિત્ય અને પરમ. એ પણ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન જેવા છે. મારો સંકલ્પ છે રૂપલબેન કે ઈશ્વરની કૃપા હોય તો મારે બંને જ દીકરાના લગ્નમાં હાજરી આપવી છે. થેન્ક યુ. મુખ્ય વાત દીપક, એક્સપ્લેન કર. તું લંડનમાં જે કામ, યુકેમાં જે કામ કરું છું ત્યાં બી વાત કર. અમારી પાસે તને એક્સ્ટ્રા 5 મિનિટ 7 મિનિટ આપીએ જ છે. પ્લીઝ થોડામાં ઘણું કઈ સંભળાવો દીપક. ઉમિયા માત કી જય. સર્વે વડીલોને નમસ્કાર કરતા હું યુકેના ટીમ મેમ્બર તરીકે જો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જેમ આરપી પટેલ સાહેબે, રૂપલબેને જે એક્ટિવિટીઝ ત્યાં જોઈ, મેં જઈને એ થયું કે આ ભગીરથ આપણે યુકેમાં આને આગળ વધારીએ. એ આસ્થા સાથે સંસ્થાની સાથે જોડાઈને અમે લોકો અહીંયા ઓગસ્ટ 2023માં અમે એસ્ટેબ્લિશમેન્ટ ચાલુ કર્યું. આપણે પેલો ઇવેન્ટ લાસ્ટ યર ઓગસ્ટમાં આપણે સમસ્ત જે પરિવાર છે એનું અમે મિલન રાખેલું, સમસ્ત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારનું મિલન રાખેલું, જેમાં 450 ફેમિલીઝ યુકેથી જોડાયા હતા અમારી સાથે. સો 450 ફેમિલી આમ જોવા જઈએ તો બધા સ્ટુડન્ટ્સ જે 2000 સિરીઝમાં આવ્યા અને ધીરે ધીરે એસ્ટાબ્લિશ થયા, એ બધા જે ગુજરાત રાજ્યથી જોડાયા છે, ઇન્ડિયાના 3-4 રાજ્ય, રાજસ્થાન, MP, એવા બધા રાજ્યથી અમારી સાથે જોડાયા છે મિત્રો. અને એની સાથે અમારી પહેલી ઇવેન્ટ સાથે બધાનો સંપર્ક થયો કે ભાઈ આપણે આ પરિવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને આગળ લઈ જવાનું છે. જે કાર્ય ત્યાં કરી રહ્યા છે એ અહીંયા બી આગળ વધારીએ, લોકોના સમાજને મદદરૂપ થઈએ. જે આધ્યાત્મિકતા ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું અમારા પ્રેસિડેન્ટ સાહેબનું જે સંબોધન છે, અમારા જે એમ છે, એને અમે અહીંયા બી સાકાર કરીશું. અને એની સાથે સાથે અમે જે સ્ટુડન્ટ્સ આવે છે ઇન્ડિયાથી અત્યારે, એમની રહેવાની અહીંયા એમની રહેવાની, ખાવાની અને અહીંયા જોબ અપાવવાની, પ્લસ હમણાં અમે 7 to 8 વર્ક પરમિટ બી કરી આપી છે. આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમુક જે ફેમિલી મેમ્બર્સ છે એ જે બી કોઈ સારા પોસ્ટ પર હોય અને જેને બી જે હેલ્પ થઈ શકતા હોય તો આપણે સ્પોન્સર્સ લાયસન્સ બી કરી આપે છે 5 થી 7, જે સારા એવા ફેમિલીઝથી સંકળાયેલા હોય ને ત્યાં એમને જેમ કીધું કે ભાઈ આપણે અંડર પ્રિવિલેજ ફેમિલીને, જે પ્રિવિલેજ છે એમનાથી લઈને થોડું અંડર પ્રિવિલેજ ફેમિલીને આપણે સાકાર આપવાનો છે, એ બી અમે અહીંયા કાર્ય કરીએ છીએ. બસ આવી રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. પણ આપ લોકોનો અમારી સાથે સહકાર હોય અહીંયા યુકેમાં તો અમે ઘણું બધું કામ કરી શકશું. દાદા તો અમારી સાથે છે જ. સીવી દાદા તો અમારું એક કહેવાય કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે દોડીને અમારી સાથે બધા ઇવેન્ટમાં હાજરી આપે છે, અમને ઘણો બધો સપોર્ટ કરે છે અહીંયા રહીને અમારી સાથે. સો આની સાથે બસ આજ યુકે ફાઉન્ડેશન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી હું આટલું લઈશ. અહીંયા રૂપલબેને બીજી વાત કરેલી છે, જેમ એક બીજી વાત હતી કે આપણે ઇકોસિસ્ટમને બી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, રૂપલબેન, આપણે 1000 ટ્રીઝ, મોર દેન 1 લાખ ટ્રીઝ આપણે ત્યાં ભારતમાં આપણે વૃક્ષારોપણ કર્યું છે, જેના થકી એક સંસ્થા તરફથી એક ઝુંબેશ છે કે 3000 રૂપિયા આપીને 3 વર્ષ સુધી એક ઝાડને આપણે જ એને પોષણ કરીએ છીએ. એવું
એ બી ઇકોસિસ્ટમની બી ધ્યાનમાં રાખીને આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્યાનમાં રાખે છે. સો આ સાથે તમને બધાને ધન્યવાદ આપતા તમે આજે આપણો ટાઈમ તમે અમને આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. દીપક, તને હું દીપકભાઈ કહું, તું આવતીકાલનો મારો નેતા છું. આરપી પટેલ સાહેબે કહ્યું તમારી અને આપણી આ સંસ્થામાં 31 કેબિનેટ પ્રધાનો છે વિશ્વભરમાં. અને રૂપલબેન, તમે જે બધું રજૂઆત કરી, એક નાની મારી અરજ છે. દીપક, તને ખાસ કરીને નેહાબેનને અને સચિનભાઈને, તમે લોકો બહુ સુંદર કામ કરો છો. તમારું જે ગ્રુપ છે, પેલું શું કહેવાય, ઓનલાઈન ગ્રુપ શું કહેવાય એને, આપણે વોટ્સઅપ ગ્રુપ, WhatsApp. એમાં આપણે જો જાહેરાત મૂકી હોત આજના પ્રોગ્રામની, આજે સવારે દીપકભાઈ તમે એનસીજીઓને મોકલાવી, જરા વીક પહેલા મોકલાવી હોત, તો ઘણા નવા નવા પ્રેક્ષકો જોઈન થઈ શક્યા હોત. દાદા આપણે 2 વીક પહેલા મૂકી હતી. મારી વાત સાંભળો. હું હકીકત સામે મને આંકડા ખબર છે, કેટલા લોકો જોઈ શક્યા છે પણ જાણું છું. સામાન્ય રીતે 50-55 જોડાતા હોય છે. અત્યારે મેક્સિમમ 39 છે. કોઈની ફરજત નથી, પણ આપણે આની યુટ્યુબ આવતીકાલથી અવેલેબલ છે. દીપકભાઈ, તમારી એક વિનંતી કરું છું, તું મારો દીકરો છું, કે બધાને મોકલી આપું યુટ્યુબ. આ જે બોલ્યા આરપી પટેલ સાહેબ, બેન રૂપલ, આ જે આખું જે ચિત્ર થયું છે ને, બધાએ જાણવું જોઈએ. કોઈ જ્ઞાતિના બંધન નથી, કોઈ સંપ્રદાયના બંધન નથી. હું ઈચ્છું કે આ યુટ્યુબ સિરીઝ બનાવે, હજારો જણને પહોંચી જવી જોઈએ. ઘરે બેઠા બેઠા એ અડધો પોણો કલાક જોશે, જાણશે કે એક આરપી પટેલ નામનો માણસ, ફોર્મર બેન્કર, અને ધોની દેખાવી છે અને શું કામ કરે છે. પણ હવે આપણે આ વિસ્તારના સમાચાર સાંભળીએ. અમારા નીરજભાઈ દર વીકે સમાચાર આપે છે. પછી હું આવતા વીકની વાત કરવા ફરીથી આવીશ. થેન્ક યુ વેરી મચ બધા મિત્રો, વડીલો, બહેનો, ભાઈઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માંજાતાઓ અને દીપક. થેન્ક યુ નિલેશભાઈ. જય ઉમિયા સર. થેન્ક યુ રૂપલબેન જય ઉમિયા. બધાને જય ઉમિયા. જય ઉમિયા. ઈડરથી બોલું પ્રકાશભાઈ. સાંભળજો અમારા નિલેશ સાંભળજો. ઈડરથી બોલું પ્રકાશભાઈ. દીપકભાઈ કોન્ટેક્ટ નંબર જોતો તો મારી દીકરી ત્યાં આગળ છે લંડનમાં. હા, તો આપી જાઓ, લખી રાખો ઉપર. જોઈન્ટ જ છે પોતે. અરે વાહ. ગ્રુપમાં જોઈન્ટ જ છે. નૈયા. જો અભયભાઈ વાત કરે છે, અભયભાઈ ને કોઈ ભય નથી, સરસ વાત કરી છે. નૈયા, કેમેરો ચાલુ કર બેટા તારો, સાહેબ પણ છે. એકચ્યુઅલી મારો કેમેરો ઓન એ નથી જોઈન્ટ જ થતો. છે. મારો કેમેરો ઓન નથી થતો. એવું પ્લીઝ છે? હોસ્ટને કયો કેમેરો ઓન કરે પ્લીઝ. થેન્ક યુ. હેલો, જય ઉમિયા બધાને. નમસ્કાર બેન, બોલો. એકચ્યુઅલી સાહેબ આ મને મારી છે ને, દીકરી છે. ઈડરથી હું પ્રકાશજી બોલું. હું લંડનમાં જ રહું છું. બધાને જય ઉમિયા. એકચ્યુઅલી મને છે ને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું છે, પણ મને કોઈ સોર્સ નથી મળતો. પ્લીઝ મને કોઈ યુકે નું કોઈ ગ્રુપ હોય એમાં જોઈન કરાવો ને પ્લીઝ. મેં બેન આમાં ઉપર જો લખી દીપક પણ નંબર આપ્યો, જોઈ લો ઉપર લખી લો બધા. થેન્ક યુ સો ચેટમાં મૂકી મચ દીધું દીપકભાઈ. આ પ્રોગ્રામ ઝૂમ જોઈ લેજો. સૌ હવે જે સામેથી આવ્યા છે એમને ખાસ મારો આભાર માનું છું. હવે આપણે Thank you. નીરજભાઈના સમાચાર સાંભળી. હંમેશા પૂછતો નંબર બધા આપજો. થેન્ક યુ નીરજભાઈ, આપ સમાચાર રજૂ કરો. થેન્ક યુ સીબી સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. સ્કેમર્સ દ્વારા ફ્રોડનો ભોગ બનેલા પીડિતો માટે રાહતના સમાચાર છે. નવા નિયમો અંતર્ગત હવે યુકેની બેંકોએ ફ્રોડ પીડિતોને 5 જ દિવસમાં 85,000 પાઉન્ડ સુધીનું રિફંડ ચૂકવી દેવું પડશે. અત્યાર સુધી મોટાભાગની બેંકો અને પેમેન્ટ કંપનીઓ ફ્રોડનો ભોગ બનેલાઓ ઈચ્છા થાય તે પ્રમાણે રિફંડ ચૂકવતી હતી. નવો નિયમ 7મી ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે
બુધવારે બીજા તબક્કામાં 26 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આમાંથી 15 બેઠકો સેન્ટ્રલ કાશ્મીરની હતી. એક સમયે જ્યાં મતદાનનો બહિષ્કાર થતો હતો તેવા અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળતી હતી. બીજા તબક્કામાં 56% મતદાન થયું છે. બ્રિટને ભારતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મોટી પહેલ કરી છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિત 24 બ્રિટિશ યુનિવર્સિટીઓ આગામી 5 વર્ષમાં ભારતીય મહાનગરો સહિત ટિયર 2 શહેરોમાં પોતાના કેમ્પસ ખોલશે. આ માટે પ્રથમ તબક્કામાં જયપુર, ભોપાલ, પટના, કાનપુર અને ઇન્દોર જેવા શહેરોની પસંદગી થઈ છે. ભારતમાં સૌથી પહેલું કેમ્પસ યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન દ્વારા શરૂ કરાશે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર પર. વિશ્વમાં અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે સોમવારે યુએન સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માનવતાની સફળતા યુદ્ધ ભૂમિમાં નહીં પરંતુ સામૂહિક શક્તિમાં છે. માનવજાતના હિતોની રક્ષા માટે ભારત મન, વચન, કર્મથી પ્રતિબદ્ધ છે અને આ દિશામાં કામ કરતું રહેશે. વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધનથી લઈને ક્વાડ બેઠકમાં હાજરી, પ્રમુખ બાઇડેન સહિત વિવિધ દેશના વડાઓ સાથે મંત્રણા, ટોચની મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ સાથે બેઠક વગેરેનો સમાવેશ થતો. કેર સ્ટારમર સરકારે પ્રાઇવેટ સ્કૂલની ટ્યુશન ફી પર 20% વેટ ચૂકવવાની હિલચાલ શરૂ કરતા ઘણા પેરેન્ટ્સ મુશ્કેલીમાં મુકાયા છે. લેબર સરકાર પ્રાઇવેટ સ્કૂલની ટ્યુશન ફી પર મળતી વેટ મુક્તિ પાછી ખેંચી લેવાની હોવાથી 85% વાલીઓ તેમના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં મોકલવા વિચારે છે. સ્ટારમર સરકાર આગામી જાન્યુઆરીથી પ્રાઇવેટ સ્કૂલો પાસેથી 20% વેટ વસૂલવા તૈયારી કરી રહી છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. આ વીકની વાતો આપણે આવતા વીકની વાતો કરીએ પહેલા સિજીતભાઈ, આવતા વીકે આપણે નમનાથની વાત કરીએ છીએ ભાઈ. સિજીત, હાજી સાંભળજો. આજે વાત કરી ઉમિયા વિશ્વ ફાઉન્ડેશનની. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની એક વૈશ્વિક સંસ્થા છે, પરંતુ બ્રિટનમાં ઘર આંગણે, હું જરા અમારો અવાજ મારું ચેક કરવો પડશે, મારું આમાં જરા જોવું પડે મારે. આજે આપણે વાતો કરીએ છીએ મારું હિયરિંગ એડમાં ફોનના કન્ડક્ટર છે રૂપલબેન. એક વૈજ્ઞાનિક અભિગમ જોયો આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો. બ્રિટનમાં લગભગ 10 થી 11 લાખ ગુજરાતી હોવાનું મારી ગણતરી છે. એમાં લગભગ 7 થી 8 લાખ સનાતન ધર્મીઓ હોય, હિન્દુ, જૈન. અને એ અર્થમાં જ્ઞાતિ છે. વાત કરી પટેલ સાહેબે કે પટેલો મોટી સંખ્યામાં છે, પરંતુ એક અદ્ભુત સંસ્થા છે જેમાં જૈન અને વૈષ્ણવ હિન્દુ ધર્મનું બંનેનો એક સુંદર સંબંધ છે. નવનાથ વણિક એસોસિએશન પૂર્વ આફ્રિકામાં સ્ટાર્ટ થયું. એમાં મોટું સંકુલ છે. અહીંયા આનું મંદિર છે, એમાં જૈનોનું મંદિર છે, ત્યાં હું નવકાર મંત્ર બોલું છું. હિન્દુનું મંદિર છે, ત્યાં હું ઉમા શું કહેવાય, હું ત્યાં મંત્ર બોલું છું. આવા મંદિરની આવતા વીકે વાત કરશું. એટલા માટે કહું છું કે જાણવું જોઈએ કે ફક્ત 2000-3000 પરિવારનું આ સંગઠન છે. રૂબલબેન જે કામ કરે છે, નાના બાળથી માંડીને મોટા, આપણને સૌને ગૌરવ થાય કે જે વ્યક્તિઓમાં, સંસ્થાઓમાં પ્રાણ છે, ત્યાં નવો નવો પ્રાણવાયુ મળે છે. હવે આજે એક બીજી છેલ્લી વાત પૂરી કરું. એક તો આજના કાર્યક્રમમાં આપણે ઘણી વાત સાંભળી, પણ સામાજિક સમસ્યાઓમાં આપણે રૂબલબેન વાત કરી શિક્ષણની, કન્યાઓની વિવાહ પેમેન્ટ કરવાની વાત કરી, સમૂહ લગ્નની વાત કરી. પણ હું એક કાયદાનો ભણેલો માણસ, આ કન્ટ્રીમાં યુકેમાં આવેલો, LLB બારનો ભણતો હતો.
આપણે જે વિશ્વ ઉમિયા અદાલતની વાત કરી, મને બહુ ગમી ગયું. એ વખતે મેં સંકલ્પ કર્યો હતો જ્યારે હું ફૂલ ટાઈમ સ્ટડી કરતો હતો કે ખરાબમાં ખરાબ જો ગુના હોય તો ડ્રગ, મની લોન્ડરિંગ અને સૌથી વધારે સ્ત્રીઓ સામેના બળાત્કાર કે એવા બધા જે હુમલા કહેવાય, એ ના કરતા કોઈ હીણા કોઈ ક્રાઇમ નથી. પણ નાના મોટા ક્રાઇમ થાય છે કે સિવિલ હોય, ખરેખર તો વાત નાની હોય પણ વિકૃત બનીને લોકો અદાલતમાં પહોંચી જાય. આપણે સરસ વાત કરી, સમય બગડે, ટેન્શન થાય, ખર્ચો આવે, અને આપણે જે વિશ્વ ઉમિયા અદાલત છે એના માટે એક લેખ લખીને મોકલજો. નીરજભાઈ, એક લેખ લખવો જોઈએ કે આજે સામાન્ય હું એક નસીબદાર માણસ છું, હું બનતા સુધી કાયદાનો લાભ બહારનું ના છોકરો, એમિકેબલ થતું હોય, પ્રેમથી થતું હોય, અન્યાય બીજા બી કરતા આપણે બી અન્યાય કરીએ છીએ. આઈ કેન બી રોંગ, યુ કેન બી રાઈટ. પણ આપણે જે વાત કરી વિશ્વ ઉમિયા અદાલત, પણ મોટાભાગના કજિયાનું કારણ અહમ છે, નિજી નિજી સ્વાર્થ છે, અને કોઈને હડપ કરવાની વાત છે. પરંતુ આજે પૂરી કરીએ, ખરેખર 1 કલાક ને 15 મિનિટમાં આરપી સાહેબથી માંડીને રૂપલબેન, દીપક, 2-3 નવા સામેથી આવ્યા, અભયભાઈ આવ્યા, એક બેન આવી હતી. આપ સૌએ આજે સમયનો ઉપયોગ કરવાનો આપણને વિકલ્પ આપ્યો. વન્સ અગેન જય ઉમિયામાં, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય 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 અને સૌના જય. થેન્ક યુ વેરી મચ. ઓમ નમઃ શિવાય. પટેલ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમને અને તમારી સમગ્ર ટીમને કે 1 કલાક સુધીની આખી વિશ્વ ઉમિયાના અનુસંધાનની જે આખી સ્ટોરી તમે સાંભળી, લોકો સુધી એને લઈ જવા માટેનો આપનો જે પ્રયત્ન રહ્યો, અને આ દરમિયાનની અંદર પણ તમે જે અમને ઉર્જા આપી છે ને, એ હું તમને ફોન ઉપર કહીશ કે આજની મીટિંગમાં પણ મેં તમારામાંથી કંઈક નવી ઉર્જા લીધી છે. હા, એટલે મારું કામ તો એ છે કે જ્યાં ઉર્જા દેખાય ત્યાંથી ચોરવાનું છે. એટલે આજે પણ મેં તમારામાંથી કંઈક ચોર્યું છે, પછી કહીશ કે શું ચોર્યું છે. પણ એટલું ચોક્કસ કહું કે આજની મીટિંગમાં આપની સમગ્ર ટીમ અને આપે જે પ્રમાણે અમારા બધામાં ઉત્સાહ પ્રેર્યો છે, જે પ્રમાણે તમે અલગ અલગ વિષયોને લઈને અમને વાત કરવાની અંદર પણ જે એક પ્રકારની એક ઇન્સ્પિરેશન જે આપ્યું છે, એના માટે ખરેખર અમારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સમગ્ર ટીમ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે, આભાર વ્યક્ત કરે છે, અને ફરી એક વખત આપ જેવા વડીલોના ચરણોમાં વંદન કરી અને સંસ્થા કૃતજ્ઞતાનો ભાવ અનુભવે છે. આ સંસ્થા સાહેબ આપની છે, સમગ્ર તમારી ટીમની છે. અમે ક્યારેય એવું કહેતા નથી કે આ સંસ્થા અમારી છે. આ સંસ્થા, આ પ્લેટફોર્મ બધાનું છે. જે પોતે માને કે આ પ્લેટફોર્મ મારું છે તો આ પ્લેટફોર્મ એનું છે. જો કોઈ ન માને તો પછી એ ભગવાન ને માને તો ભગવાનનું છે. પણ દરેકનું પ્લેટફોર્મ છે, એટલા વિશ્વાસ સાથે હું આટલી વાત કરું છું. થેન્ક યુ વેરી મચ. આપી સાહેબ, મને આપો અડધી મિનિટ. મારે પણ સીબી પટેલ માઇનસ માય ટીમ ઇઝ 0. હું જે કઈ છું આજના કાર્યક્રમમાં, અમારા ઓપરેશન મેનેજર જે છે, અમારા શ્રી રાજા નીરજભાઈ, આ બધાના એટલા ઉપકાર છે કે આ ડોસો હજુ બીજા કેટલાય વર્ષ જીવવાની વાતો કરે છે. એક વ્યક્તિ કરતા સંસ્થા મહાન છે, સંગઠન મહાન છે. વન્સ અગેન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નો જય જયકાર હો, આપણો જય જયકાર હો. થેન્ક યુ વેરી મચ. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય. જય ઉમિયા. જય ઉમિયા.